પૂજા પટેલ છે। હું વિજાપુર ડીએસસી વિજાપુરમાં કામ એસએસ તરીકેની ભૂમિકા ભજવી રહી છું। આજે આ વિજાપુરના પીયુ મેનેજર વિદ્યાબેન છે, જેમની હાજરીમાં આપણે ખણુસા ગામમાં એક એલજી લીડર જે ખેડૂત છે એમની સાથે આપણે રહીને એક અગ્માસ્ત્ર વિશેની માહિતી પૂરી પાડી હતી। ઓર્ગેનિક ખેતી તરફ લઈ જવાનો એક પ્રયાસ શરૂ કર્યો હતો, જેમાં આપણા નટુભાઈ ખેડૂત છે, જેને આપણે અગ્માસ્ત્ર બનાવવાની પૂર્વ તૈયારીઓ કરી રાખી છે ને તે આ અગ્માસ્ત્ર બનાવવા માટે તૈયાર પણ થયા છે। તો આપણે નટુભાઈને જ કહીએ કે આના વિશે માહિતી આપે ને એના અનુભવો પણ કે શું ઓર્ગેનિક ખેતી તરફના એના શું પ્રયાસો છે ને શું વિચારો છે। તો નટુભાઈ। વિજાપુર ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર મારફતે આજે એક ઓર્ગેનિક ખેતી માટે અને અગ્માસ્ત્ર બનાવવા માટે જઈ રહ્યા છે, ત્યારે બહેનોના સહયોગથી આ લીમડાના પાન છે, આ નફટિયાના પાન છે, આ આકરાના પાન છે, ધનસુરાના પાન છે, લસણ, લીલી મરચી અને ગૌમૂત્ર આ બધું ભેગું કરીને અને ઉકાળી અને અગ્માસ્ત્ર બનાવવા અમે જઈ રહ્યા છીએ। હવે એ તૈયાર થયા પછી મારા ખેતરની અંદર કપાસના પાકની અંદર છંટકાવ કરવાનો છે અને છાંટ્યા પછી એનું કેવું રિઝલ્ટ મળે છે એના આધારે આપણે બીજા ખેડૂતોને એની માહિતી આપીશું અને આ બાબતમાં ગામની અંદર વધારે પડતો ખેડૂતો આ કરવા જાય એ બાબતની આપણે પ્રયાસ કરીશું।